નમસ્કાર મિત્રો, સૂર્યમ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. ગઈકાલે આપણે કેળવણીના પ્રકારો વિશે ચર્ચા કરી હતી. કેળવણીના જે પ્રકારો ગણાવ્યા હતા ગઈકાલે આપણે ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી અને વૈધાનિક કેળવણી વિશે માહિતી મેળવી હતી. આજે આપણે કેળવણીના બીજા 3 પ્રકાર આજીવન કેળવણી, નિરંતર કેળવણી અને દૂરવર્તી કેળવણી વિશે ચર્ચા કરીશું. આજે આપણે સૌપ્રથમ આજીવન કેળવણી, નિરંતર કેળવણી અને ત્રીજી દૂરવર્તી કેળવણી વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીએ આજીવન કેળવણી વિશે. બરાબર, તો આજીવન કેળવણી કોને કહે છે? તો આપણે જાણીએ છીએ કે કેળવણી એ કોઈ જીવનના કોઈ એક મર્યાદિત ભાગ પૂરતી અથવા તો શાળા શિક્ષણ પૂરતી મર્યાદિત નથી. કેળવણી એ જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી સતત પ્રક્રિયા છે. બાળક જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી સતત એ કંઈકનું કંઈક શીખતો રહે છે. ધારો કે આજે બાળક જન્મ્યું તો આજથી જ એની શીખવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, કારણ કે કંઈકનું કંઈક શીખતો રહે છે. બરાબર, અને જેને આપણે કેળવણી કહીએ છીએ. બરાબર, આજનો જે યુગ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. દર વર્ષે માહિતી છે, જે જ્ઞાન છે એ બમણું થઈ જાય છે. તો ઔપચારિક કેળવણી દ્વારા અથવા તો અનૌપચારિક કેળવણી, અવૈધિક કેળવણી દ્વારા તેને ગ્રહણ કરવું તે અશક્ય બાબત છે. તેથી વ્યક્તિએ જીવનના તબક્કે સતત અને સતત કંઈક ના કંઈક શીખતા રહેવું પડે છે. બરાબર, જેને આપણે આજીવન કેળવણી કહીએ છીએ. બરાબર, આજીવન કેળવણી દ્વારા ઇષ્ટ પરિવર્તનો લાવી શકાય છે વ્યક્તિમાં, એટલે કે સારા પરિવર્તનો લાવી શકાય છે. વ્યક્તિના જે સામાજિક મૂલ્યો છે, બરાબર, ત્યારબાદ એના જે આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક પરિવર્તનો પણ વ્યક્તિમાં લાવી શકાય છે. આજીવન કેળવણી વ્યક્તિના જીવન મૂલ્યો, માન્યતાઓ, આદર્શો, વિચારો વગેરેમાં સુધારો લાવવામાં મદદરૂપ બને છે. આજીવન કેળવણી વ્યક્તિના ખાસ કરીને વ્યવસાયમાં ખૂબ જ મદદરૂપ થાય છે. વ્યક્તિ દ્વારા જે પણ વ્યવસાયમાં કામ કરતો હોય એ વ્યવસાયમાં આગળ વધવા માટે વધુ પ્રકારમાં એને એ જ વ્યવસાયને લગતું જ્ઞાન સતત મેળવતા રહેવું પડે છે. જો એ સતત એ જે વ્યવસાયમાં હોય એના વિશે નવીન જ્ઞાન મેળવતો રહે આજીવન, તો એનો આર્થિક રીતે ફાયદો થાય છે અને વ્યવસાયમાં આગળ વધી શકે છે. આજીવન કેળવણીના લક્ષણો વિશેની વાત કરીએ તો આજીવન કેળવણી છે એ અનૌપચારિક સ્વરૂપની કેળવણી છે. બરાબર, ગઈકાલે ઔપચારિક અને અનૌપચારિક વિશે આપણે શીખી ગયા હતા. તો જે આજીવન કેળવણી છે એ પણ અનૌપચારિક કેળવણી પ્રકારનું એક સ્વરૂપ છે. આજીવન કેળવણી જન્મથી મૃત્યુ સુધી ચાલતી રહે છે, જે આપણને ખબર જ છે. સાહજિક વિકાસ શક્ય બને છે વ્યક્તિનો. જીવનના દરેક તબક્કાને આવરી લે છે. આજીવન કેળવણી છે જીવનના દરેક તબક્કાને આવરી લે છે. કોઈ પણ તબક્કો હોય એમાંથી બાકાત રહી શકતો નથી. આપણને આજીવન કેળવણી છે એ લોકશાહીકરણ તરફ આપણને દોરી જાય છે અને આધુનિક સમયને અનુલક્ષીને વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવા માટે આપણને સક્ષમ બનાવે છે. જે આધુનિક ટેકનોલોજીની શોધ થાય છે તેને સમજવા અને તેનો ઉપયોગ કરવા માટે આપણે એના દ્વારા સક્ષમ બનીએ છીએ. આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય ગુણવત્તા જાળવી રાખવાનું છે અને વ્યક્તિનો વિકાસનો છે. કયા કયા માધ્યમો દ્વારા આજીવન કેળવણી થાય છે એના વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો પોતાના ઘર અને કુટુંબમાંથી શરૂઆત થાય છે. ત્યારબાદ ધીરે ધીરે વ્યક્તિ બહાર નીકળે છે તેમ તેનો પડોશ, મિત્ર જૂથો, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક જૂથો એ તમામમાંથી એને ધીરે ધીરે એ જ્ઞાન મેળવતો જાય છે. ત્યારબાદ શાળા, મહાશાળા, યુનિવર્સિટી શિક્ષણ વગેરેમાંથી પણ એ જ્ઞાન મેળવતું જાય. હવે ઔપચારિક શિક્ષણ મેળવવાની જે સંસ્થાઓ છે જેમ કે શાળા, કોલેજ, મહાશાળા એ પણ આજીવન કેળવણીનો જ એક ભાગ છે. અને જેને અને આજે સંસ્થાઓ છે ઔપચારિક શિક્ષણની એ પણ આજીવન કેળવણી માટેના જ
સાધનો છે. ગામ, નગર, કુટુંબ, મહોલ્લા, પુસ્તકાલયો વગેરે પણ આજીવન કેળવણીના માધ્યમો છે. ઉપરાંત સમાચાર પત્રો, રેડિયો, ટેલિવિઝન આ બધા પણ આજીવન કેળવણી માટેના માધ્યમો છે. બરાબર. આજીવન કેળવણીનું મુખ્ય લક્ષણ એ છે કે તે સમાજના તમામ ઉંમરના લોકોને ગમે તે સમયે વિશેષ શિક્ષણ અને સંસ્કારની અનુકૂળતાઓ આપી શકે છે. તો આ થઈ આજીવન કેળવણીની વાત. આજીવન કેળવણી એ અનૌપચારિક સ્વરૂપની કેળવણી છે. હવે આવશે નિરંતર કેળવણી. મોટાભાગે અવૈધિક કેળવણી, આજીવન કેળવણી અને નિરંતર કેળવણીમાં લોકોને કન્ફ્યુઝન થતું હોય છે કે ત્રણેય થોડાક એકબીજાને મળતા આવતા હોય છે. બરાબર. પરંતુ આપણે આજે જે ચર્ચા કરીશું એનાથી તમારું સ્પષ્ટપણે તમે સમજી શકશો કે આજીવન કેળવણી, નિરંતર કેળવણી, અવૈધિક કેળવણી જેની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી તેના વિશેનો તફાવત તમને સ્પષ્ટ સમજમાં આવી જશે. બરાબર. અને તેમાં સામ્યતાઓ શું છે એ પણ ખબર પડે. નિરંતર શબ્દમાંથી તમને ખબર પડશે નિરંતર એટલે કે સતત. સૌપ્રથમ નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ અમેરિકામાં થયો હતો. ત્યાં જે પ્રૌઢ લોકો માટે જે વર્ગો લેવામાં આવતા હતા તેને નિરંતર શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. નિરંતર શિક્ષણ છે એ શાળા શિક્ષણ દરમિયાન જે ક્ષતિ થઈ ગઈ હોય તેની પૂર્તિ કરવા માટે લેવામાં આવે છે. બરાબર. કેટલાક કૌશલ્યો, ધારો કે કોઈ વ્યવસાયમાં જોડાયા બાદ કેટલાક કૌશલ્યોની જરૂરિયાત હોય, બરાબર, તો એ મેળવવા માટે પણ નિરંતર શિક્ષણ લેવામાં આવે છે. નિરંતર શિક્ષણની વાત કરીએ તો શિક્ષકની વાત કરીએ તો પહેલા તો આપણે શિક્ષક બનવું હોય તો એકવાર બીએડ અથવા તો પીટીસી કરવાનું આવે છે. ત્યારબાદ જ્યારે વ્યવસાયમાં જોડાઈ ગયા બાદ પણ દર વર્ષે શિક્ષકોએ ટ્રેનિંગ આવે છે કે જે તેમની શૈક્ષણિક ક્ષમતા વધારવા માટે જરૂરી હોય છે, જેને આપણે નિરંતર કેળવણી કહી શકીએ. આ જ રીતે કોઈ ડોક્ટર હોય તો ડોક્ટરનો કોર્સ કર્યા બાદ એમબીબીએસ, એમડી થયા બાદ ડોક્ટરની પ્રેક્ટિસ શરૂ કરે છે. પરંતુ ત્યારબાદ પણ જે મેડિસિન ક્ષેત્રે જે નવી શોધો થતી હોય તેના વિશે સતત એ નવું જ્ઞાન અર્જિત કરતો રહે છે. આ જ સતત તો તેને આપણે નિરંતર કેળવણી કહીએ છીએ. એ માટે એ વિવિધ સેમિનાર અટેન્ડ કરે છે, વિવિધ પ્રકારના કોન્ફરન્સમાં ભાગ લે છે. તો આ બધું નિરંતર કેળવણીનો ભાગ છે. નિરંતર કેળવણી છે એ ઔપચારિક સ્વરૂપની હોય છે કે અનૌપચારિક નથી હોતી. આજીવન કેળવણી છે તેનું જે માળખું હોય છે તે ઔપચારિક સ્વરૂપનું હોય છે. શિક્ષકની આપણે વાત કરી હતી તો એમની જે દર વર્ષે ટ્રેનિંગ આવે છે એ નિરંતર કેળવણી છે, સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ તેનું એક ફિક્સ માળખું હોય છે કે આટલા દિવસની ટ્રેનિંગ હશે આ પ્રકારે. તે જ રીતે સેમિનાર હોય કે અથવા તો કોન્ફરન્સ હોય તો તેમાં એક નિશ્ચિત ફિક્સ માળખું હોય છે એટલે કે એનું સ્વરૂપ ઔપચારિક સ્વરૂપનું હોય છે. નિરંતર કેળવણી વ્યક્તિને કેળવણીના સતત સંપર્કમાં રાખે છે. એકવાર શિક્ષક બની ગયા પછી પણ શિક્ષણ જગતમાં જે નવી શોધ થતી હોય, નવી શૈક્ષણિક પદ્ધતિઓ આવતી હોય તેનાથી આપણને અપડેટ રાખે છે. નવી ટેકનોલોજીકલ જે શોધો થઈ હોય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આપણા વ્યવસાયમાં તેના વિશે પણ માહિતગાર રાખે છે. કેળવણી અપવ્યય અને સ્થગિતતાની સમસ્યાઓથી મુક્ત થાય છે. આ નિરંતર કેળવણીના કાર્યક્રમો તો સાક્ષરતાનો પ્રચાર અને પ્રસાર, શિક્ષણ સુધારણા, વ્યવસાયલક્ષી અને ધંધાકીય અભ્યાસક્રમો માટે ઓપન વર્ક. ધંધાકીય લોકો હોય જે ધંધો કરતા હોય કોઈ પણ કે વ્યવસાય કરતા હોય તેમના માટે નિરંતર કેળવણી ખૂબ જ અગત્યની થઈ જાય છે. એટલા માટે કોઈ પણ વ્યવસાય હોય પણ એ વ્યવસાયો માટે સમયે થોડાક સમય ટ્રેનિંગ વર્ગો રાખવામાં આવતા હોય છે, જે નિરંતર કેળવણીનું ખૂબ જ યોગ્ય ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. હવે છેલ્લો પ્રકાર આવે છે દૂરવર્તી કેળવણી. દૂરવર્તી કેળવણી વિશે તમે જાણતા જ હશો કે દૂરવર્તી કેળવણી કોને કહેવામાં આવે છે. દૂરવર્તી કેળવણી છે જેને શિક્ષક અને વિદ્યાર્થીએ કોઈ એક જગ્યાએ રહેવાની જરૂર પડતી નથી. શિક્ષક ક્યાંય અલગ જગ્યાએ હોય, વિદ્યાર્થી કોઈ અલગ જગ્યાએ હોય, મતલબ કે
શિક્ષક સ્ટુડિયોમાં બેઠા હોય અને વિદ્યાર્થી ક્યાંય દૂર દરાજના ગામડામાં બેસીને પણ ભણી શકે છે. તો આને દૂરવર્તી શિક્ષણ કહેવામાં આવે છે. આજકાલ આપણે એને ઓપન સ્કૂલિંગ કહીએ છીએ, ઓપન શિક્ષણ. ગુજરાતમાં જોઈએ તો BOU અને રાષ્ટ્રીય લેવલે જઈએ તો IGNOU જેવી સંસ્થાઓ છે એ દૂરવર્તી શિક્ષણનું કાર્ય કરે છે. દૂરવર્તી શિક્ષણ મોટાભાગે ઇન્ટરનેટ અથવા તો પોસ્ટના મારફતે કરવામાં આવતું હોય છે. તેમાં સ્કૂલ કોલેજમાં જવાની હાજર રહેવાની જરૂરિયાત પડતી નથી. ઘરે બેસીને અભ્યાસ કરી શકાય છે. e-books અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા લેક્ચર્સ અટેન્ડ કરી શકાય છે. સ્ટડી મટીરિયલ, ઓનલાઈન અસાઇનમેન્ટ અને પરીક્ષા પણ ઘણા કોર્સમાં ઓનલાઈન આપી શકાય છે. આના ઘણા બધા ફાયદા છે કે જો કોઈ વ્યક્તિ વ્યવસાય કરતી હોય, કામ કરતી હોય તો એની સાથે પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે, કારણ કે આમાં ઘરે બેઠા જ ભણવાનું હોય છે ઓનલાઈન મોબાઈલના માધ્યમથી, એટલે ત્યાં જવું જરૂરી રહેતું નથી. આ પદ્ધતિના થોડા ગેરફાયદા પણ છે, જેમ કે પ્રેક્ટિકલ જેમાં નોલેજની જરૂરત પડતી હોય તે દૂરવર્તી શિક્ષણ દ્વારા મેળવી શકાતું નથી. ઇન્ટરનેટ પર નિર્ભર રહેવું પડે છે, એટલે કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા ના હોય ત્યાં મુશ્કેલી ઊભી થાય છે, બરાબર, ધ્યાન ભટકવાની શક્યતા રહે છે. પરંતુ આ ઉપરાંત જ્યાં દૂર દરાજના સ્થળોએ કે જ્યાં લોકો એ પ્રકારની સુવિધાઓ કે કોલેજ ઉપલબ્ધ નથી, ત્યાં દૂરવર્તી શિક્ષણ દ્વારા ખૂબ જ સારું શિક્ષણ મેળવી શકે છે. તો આ થઈ કેળવણીના પ્રકારોની વાત. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં બીજા ટોપિક પર જઈશું, શિક્ષણની ફિલોસોફીના. તો જોડાયેલા રહેજો.